હેલો એવરીવન, કેમ છો? આજે મેં જબલાઇઝાનો ડ્રાફ્ટ બતાવવાની છું અને એની એજ લિમિટ રહેશે 3 to 4 યર્સ. હવે આ 3 to 4 યર્સના અંદર આપણા પાસે જે બ્લોક છે, આ બ્લોકને કેવી રીતના કપડા પર મૂકવાનું છે, કેવી રીતના કટ કરવાનું છે, એની મેં તમારે ડિટેલ્સ બતાવીશ. હવે આપનો જે બ્લોક છે એના અંદર 3 થી 4 વર્ષના ફરજંદો વાસ્તે જબલાઇઝારનો બ્લોક બનાવેલો છે. હવે આ જે બ્લોક છે એના અંદર આ વાળું જે છે એ ફ્રન્ટ પાર્ટ છે. આપણે એને ખાલી ફેબ્રિકના ઉપર મૂકવાનું છે અને કટ કરવાનું છે. આ ઘણું કરીને કેવું છે કે DIY છે, જેને હુનરનો શોખ હોય, ઘરમાં બેસીને કંઈ કરવું હોય, આપણા બચ્ચાઓ વાસ્તે કંઈ બનાવવું હોય તો આ એકદમ ઇઝી વે છે. હમણાં આપણે એનું પ્રેક્ટિકલ બી બતાવીશ મેં કટિંગ કેમ કરવાનું છે. પણ પહેલાં મેં બ્લોક સમજાવી દઉં છું કે આ એક ફ્રન્ટનો બ્લોક છે જેના અંદર ફ્રન્ટ નેક કાપેલું છે અને એની લેન્થ પ્લસ આનું ફોલ્ડ આપેલું છે, એક્સ્ટ્રા ફોલ્ડ. અગર રેડીમેડ કપડું હોય તો પછી ફોલ્ડ મૂકવાની જરૂરત નથી. અને પછી આ એનું બેક છે. બંનેના અંદર અહીંયા સિલાઈ કેમ કરવાની છે તો સિલાઈનું માર્કિંગ કરેલું છે. તમારે કટ કરીને જ્યાં સિલાઈ કરવાની છે. હવે એના પછીનું જે બીજું બ્લોક છે એ સ્લીવ્સનું બ્લોક છે. આ બધું ફોલ્ડના ઉપર મૂકીને કટ કરવાનું છે. એ પ્રેક્ટિકલ હું બતાવીશ તમારે કેમ કરવાનું છે. અને આ જે ફ્રન્ટ છે એ ફ્રન્ટના વાસ્તે આ કોલર કેમ લગાવવાનું, આ કોલર છે, ફોલ્ડના ઉપર કોલર આવશે અને આ વાળું બટન પટ્ટી આવશે. આ એક બટન પટ્ટી 2.5 ઇંચની આ સાઈડ પર આવશે અને બીજી રાઈટ સાઈડના ઉપર આવશે. તો આ એટલી જે ચીજો છે એના અંદર પોકેટ ઓપ્શનલ છે, પોકેટ લગાડવું હોય તો, અને પોકેટ આપણે અહીંયા લગાવી શકે છે. તો હવે આ બધું બ્લોક જબલાનો છે. એવી રીતના જ ઇઝારના વાસ્તે પણ એક બ્લોક બનાવેલો છે. તો એ ખાલી આપણે મૂકવાનું છે અને એને કટ કરવાનું છે. હવે નેક્સ્ટ વિડીયોમાં મેં તમારે બતાડીશ કે આનું કપડાના ઉપર મૂકીને કેવી રીતના કટિંગ કરવાનું છે. ઓકે, બાય.